પાટણ જિલ્લામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરીને શિયાળુ પાક વાવેતર કર્યું છે, પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી છે. જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ ખાતે સવારથી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. વધુમાં એક ખેડૂતને માત્ર 3 થેલી યુરિયા ખાતરની આપવામાં આવતા ખેડૂતોમાં પણ ભારે રોષ છે. પાટણ જિલ્લામાં ચોમાસું પૂર્ણતા તરફ જઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવની ખેડ, બિયારણ અને કાળી મજૂરી કરી પાક વાવેતર તો કર્યું, પણ હાલ પાકને તાતી જરૂરિયાત ખાતરની ઊભી થવા પામી છે. ત્યારે પાટણ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ નવા ગંજ માર્કેટ યાર્ડમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. હાલમાં ખેડૂતોએ એરંડા કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોનો પાક મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે. તો ખાતર મેળવવા માટે ખેતીની કામગીરી પડતી મૂકી ખાતર માટે લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. તેમાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાને લઈને કચવાટ જોવા મળ્યો હતો. શિયાળુ વાવેતર અમારે પૂરેપૂરું થઈ ગયું છે. હવે 20-25 વીઘાનું વાવેતર કર્યું છે. હવે હાલ 25-30 થેલીની જરૂર છે. હાલ તાતી જરૂર છે. એમાં અમને 3 થેલી આલે છે. હવે અમારી શી દશા આવે? આ વાવેતર મુરઝાય છે, પાવું છે, પણ કઈ રીતના પહીએ? અને રોજ હોય લાઈનમાં આવીને ઊભું રહેવું પડે છે. હવે ખેતરમાં કામ કરીએ, કઈ લાઈનમાં ખાતર લેવા આવીને ઊભા રહીએ. અમારો નંબર આવે એટલે પછી વેકડીમ કે છે સર્વર ઠપ થઈ ગયું છે, એટલે અમારે ફરી પાછું ઘરે જવાનું, બીજા દિવસે ફેર આવવાનું. આ મામલે નાયબ ખેતી નિયામક અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ખાતરનો સ્ટોક છે. પાટણ જિલ્લામાં 4168 મેટ્રિક ટનનો જથ્થો છે. દરેક તાલુકા મથકના ખાતર વિતરણ કેન્દ્ર પર સ્ટોક ફાળવી દેવામાં આવ્યો છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં યુરિયા અત્યારે 2272 મેટ્રિક ટન જથ્થો અવેલેબલ છે અને 1170 મેટ્રિક ટન ગઈકાલે જ યુરિયાની રેક લાગેલી છે ક્રિપ્કો કંપનીની, એ પણ પાટણને મળવાનું છે. આ 1170 વત્તા 2272 થઈ અને લગભગ 3500 મેટ્રિક ટન જેટલું યુરિયા પાટણ જિલ્લામાં અવેલેબલ છે. પણ હાલ શિયાળુ પાક વાવેતરમાં છે, માટે ખાતરની એટલી જરૂરિયાત ઊભી થતી નથી, પણ ખેડૂતો સ્ટોક કરી રહ્યા છે. સાથે જ અન્ય જિલ્લાના ખેડૂતો પણ પાટણ માર્કેટિંગ યાર્ડમાં જણસ વેચવા માટે આવતા હોવાથી તેઓ પણ માર્કેટ યાર્ડમાં આવેલા યુરિયા કેન્દ્ર પરથી ખાતર ખરીદી કરતા હોવાને લઈને લાઈનો સર્જાતી હોવાનું જણાવ્યું હતું. કૃણાલ શ્રીમાળી, TV13 ગુજરાતી, પાટણ.